રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। જો અત્યારે ટાઈમ થયો છે 12:30 જેવું। આપણે સવારમાં વહી ગયા હતા ઓલી વાડિયા ટ્રેક્ટર લેવા। ટ્રેક્ટર અહીંયા પડ્યું હતું, જો ટ્રેક્ટર લઈ આવ્યા છે અને પાછું આપણે રોટાવેટર ને પંચિયા બે લઈ જવાનું છે। અહીંયા આંકવાનું બાકી છે ઓલા જાહેરવાળા પડામાં, તો પાછું અત્યારે લઈ જવાનું। બાઇક અહીંયા મૂકીને આવ્યો, સવારમાં બાઇક લઈને ગયો તો અત્યારે પંચિયા અને રોટાવેટર અહીંયા લઈ જઈ। એટલે સવારનો ટાઈમ જ નથી મળ્યો આપણે બ્લોક બનાવવાનો। હાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો। આપણે પંચિયા હજી કાઢવાના છે, એમાં ખાલી પંચિયા લઈ જવા, લોઢિયો નથી લઈ જવાનો। લોઢિયો અહીંયા પડ્યો છે, એટલે રોટાવેટર માથે પંચિયા કાઢીને પછી લઈ જઈ। ચાલો બ્લોક આપણે જો પંચિયા કાઢવાના છે તો ખોલી લઈ આને, ખાલી પંચિયા એક લઈ જવાના, લોઢિયો નથી લઈ જવો। લોઢિયો એક અહીંયા પડ્યો તો આને તોડાવી નાખી, બધા ખોલી નાખી। જો પંચિયા કાઢી નાખ્યા, અત્યારે ખોલી નાખ્યા છે। હવે રોટાવેટર માથે ગોઠવી દઈ, રોટાવેટર જોડાવી લીધું। જો પંચિયા બધા ખોલી નાખ્યા છે, હવે મૂકી દે, આના માથે ગોઠવી દે।
ગયા અત્યારે જીરાવાળા પડામાં, અને કાલ આપણે વિડીયો પૂરો નથી થયો કાલનો, એટલે કીધું આજનો વિડીયો પૂરો કરી નાખી. કાલે આપણે આ જીરાવાળા પડામાં સર્વનાશ મારી હતી દવા ખડની. ચક્કર મારી એવી બીરું હે કેમ હે, અમુક બરતું આવે આવું થઈ ગયું. અમુક જે દવા હરખી લાગે એ બરી જાય. અડધામાં કાલ છાંટી હતી ને અડધામાં હજી બાકી હતી. શાક શાક બર્યું છે. જીરું સાંક સાંક દેખાય એમ તો. જવું દેખાય. ત્યારબાદ બીજું વાયેલી સાઈડ વધારે છે. વાયેલી સાઈડ પાણીનો ભરાવ થાય ને એટલે વાયેલી સાઈડ ઉગવું. જો હજી ઉગતું આવે. ઝીણું ઝીણું દેખાય. હાલી બાજુ ઉગી ગયું. હાલો.